હા તો તમને આગળ મેં બતાવ્યું ક્યાં ક્યાં ચોપડા મળ્યા. જો અમારે ધારાએ બધો ફટાફટ લેસન પૂરું કરી નાખ્યું. કા ધારા લેસન પૂરું થઈ ગયું ને? ટીમ લગાડી નથી એમ છે એટલે જો ધારાના હાથમાં છે ને ઓલી સાય બેસી ગઈ. કા એની બાજુમાં છે ને આપણે બધી દાંતીઓને રાખવા માટેની એક વસ્તુ લેવાની છે, બરાબર. એમાં આપણે છે ને કંઈ ફૂલ ને રહી ને એવું આપણે લેવાનું છે, બરાબર. તો આપણે એટલું આપણે ડેકોરેશન કરવાનું છે ઘરમાં. અહીંયા મૂકવાનું છે. તો આપણે આ ટીવી છે એની બાજુમાં પણ આપણે છે ને એક મસ્ત મજાનો અહીંયા છે ને આપણે એક છે ને કંઈ ફૂલ ઝાડ જેવું આવે ને એવું મૂકવાનું છે આપણે. તો હે યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગમાં. અને જો અત્યારે છે ને 12:15 વાગી ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો અમારે છે ને હીરને ધારા પર સ્કૂલેથી આવી ગઈ છે. ને જો આ વાતાવરણ પણ મસ્ત છે, વાદળા થઈ ગયા છે કેમ કે આજથી હવે ચોમાસું બેસી ગયું છે. અને જો પવન મસ્ત છે, ઠંડો ઠંડો. અમારે જો ધારા પાસે ને ભણીને આવી ગઈ સ્કૂલેથી. અને જો હીર પણ ભણીને આવી ગઈ છે. કા બેટા? તો જો ગાઈઝ અમારે ધારા પણ છે ને સ્કૂલેથી ભણીને આવી ગઈ છે. તો તારા શું લેસન આપ્યું તને? મને તો ખાલી 1 થી 30 શબ્દોમાં કીધા એકડા ને પછી ઓલા શબ્દો ઓલા અઘરા આવે ને ઓલા ઈ શબ્દો ને ઓલા કલમ ખરી જોડિયા શબ્દો આવે ઈ. કા તો જો હવે છે ને ધારાનું પહેલા ધોરણનું સત્ર ચાલુ થઈ ગયું છે. અને હમણાં એના ચોપડા મળીએ ને એટલે અમે રિવીલ કરશું. તો ગાઈઝ આપણે છે ને એક વસ્તુ પર લેવાની છે. અને વસ્તુ હું લેવાની છે હું તમને કહું કે જો છે ને આપણે આ જે આરીસો છે ને અહીંયા અરીસો છે એની બાજુમાં છે ને આપણે બધી દાંતીઓને રાખવા માટેની એક વસ્તુ લેવાની છે, બરાબર. એટલે આ અરીસો જો આપણો આવી રીતના કંઈક છે. અને એની આ સાઈડ છે ને એક દાંતીઓને એવું બધી એવી વસ્તુ આપણે એક લેવાની છે, મુકાઈ જાય એવું. અને આ સાઈડની જગ્યા છે ને એમાં આપણે છે ને કંઈ ફૂલ ને રહી ને એવું આપણે લેવાનું છે, બરાબર. તો આપણે એટલું આપણે ડેકોરેશન કરવાનું છે ઘરમાં. અને અમે વસ્તુ લાવશું, ડેકોરેશન કરશું એટલે તમને બ્લોગમાં બતાવશું. કાં ધારા આપણે એ વસ્તુ લાવવાની છે ને ડેકોરેશન કરવા. અમારે જો નાના નાના ફૂલ ઝાડ મગાવવાના છે. કાં ને ભાઈ છે ને જો આપણે જે ખાલી જગ્યા છે ને એમાં ફૂલ ઝાડ મૂકવાના છે. એટલે તો ગાઈડ તો આપણે જે નાના નાના ફૂલ ઝાડ આવે ને એ પણ મગાવવાના છે. કેમ કે આપણે છે ને બ્લોગ ઉતારતા હોય ને તો બેકગ્રાઉન્ડ સારું આવે એના માટે આપણે વસ્તુ લાવવાની છે. અને જો એક તો આપણે અહીંયા મૂકવાનું છે. તો આપણે આ ટીવી છે એની બાજુમાં પણ આપણે છે ને એક મસ્ત મજાનો અહીંયા છે ને આપણે એક છે ને કંઈ ફૂલ ઝાડ જેવું આવે ને એવું મૂકવાનું છે આપણે. એટલે કે જે ઓલા આર્ટિફિશિયલ આવે ને ઝાડ એ ટાઈપનું આપણે ઝાડ મગાવવાનું છે અને મૂકવાનું છે અહીંયા, બરાબર. પછી આપણે જો એક આપણો જે આ કબાટ છે મિની કબાટ એની બાજુમાં પણ એક ઝાડ મૂકવાનું છે. એટલે એવું કંઈક આપણે વસ્તુ બધી લાવવાની છે. અને જ્યારે પણ આપણે જો વસ્તુ લાવશું એટલે બ્લોગમાં બતાવશું. અને ક્યાં ક્યાં ડેકોરેશન શું કરવાનું છે ઘરમાં એ પણ તમને આગલા બ્લોગમાં ખબર પડી જવાની છે. કા ધારા? તો આપણે શું શું વસ્તુ લાવવાની છે હમણાં? ભાઈ હમણાં ધારાને એક વસ્તુ મગાવી હતી ને એ આવી નહીં. કા ધારા? કેમ કે ધારાએ છે ને કંઈક બોલપેનું મગાવી હતી. કા સિક્કા મારવાનું ના આવે ને એવી કંઈક બોલપેન હતી, બરાબર. તો એ વસ્તુ આવીને એટલે પાછી હવે ધારાને આપણે ઓર્ડર દેવાનો છે. હા તો હવે પાછો એનો ઓર્ડર દેવાનો છે એટલે પાછી આવી જાય. હા ભાઈ જો અમારે ધારા છે ને લેસન લખવા બેસી ગઈ છે, બરાબર. કાં એટલે લેસન થઈ જાય એનું, બરાબર. એટલે ઘડીક આરામ કરીએ, આરામ કરીને પછી રમવાનું. હા રમીને પાછું 6 વાગે છે ને ઘડીક લખવાનું, પાછું લેસન બાકી હોય અને ભણવાનું. કાં અને જો અમારે હીર અહીં બેસી ગઈ છે. અને એના આપણે જો ચોપડા મેળા એ પણ હમણાં રિવીલ કરવા છે ને. હા તો આગલા બ્લોગમાં છે ને હવે લગભગ કાલે કે પરમ દિવસે બ્લોગ આવશે ને એમાં છે ને રિવીલ કરવાનું છે. હા અમારે છે ને હીરના ચોપડા રિવીલ કરવાના છે. બધી ચોપડા મળી ગયા ને તને? મને છે ને 7 ચોપડા મળ્યા. એક ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, સંસ્કૃત, બીજું વિજ્ઞાન ઘણી આવી ગયું, ગુજરાતી, હિન્દી બધી મળ્યા. તો એ અમે આગલા બ્લોગમાં રિવીલ કરશું, તમને બતાવશું કાં કે આ પાઠ છે. બધી ચોપડાની જાણકારી તમને આપ્યું. તો આગલો બ્લોગ એ અમારો જોવાનો ભૂલતા નહીં. હા તો અમારે જો ફેમિલી બ્લોગ તમારે જોવો હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો ધારા ક્યાં વહી ગઈ પાછી? જો ધારા છે ને લેસન લખતે લખતે પાછી જો શું કરવા આવી ગઈ? શું કરે ધારા? હે
સાપ પડી ગઈ હા ઓલામાં કા એ ક્રીમ લગાડી નથી હોય જાય. એમ છે એટલે જો ધારાના હાથમાં છે ને ઓલી સાય બેહી ગઈ કા એટલે ધોવા માટે હાથ ધોવા ગઈ હતી કા સાય બે ગયેલા ધોવા નહીં, તો ક્રીમ આવે ને ઈ લગાડો. એમ છે કેમ ત્યાં આના ક્રીમ આ કે હાબુતી તો જાતી જ નથી. એમ છે આ સાય જેવું લાગી ગયું એ હાબુથી નથી જતું એમ ને એટલે લઈ જાવી એટલે એ ધારાએ શેમ્પૂથી હાથું થાય એમ કે શેમ્પુ હા ક્રીમ નહીં શેમ્પૂથી હાથું ધોયા ધારાએ તો ગાઈસ હવે આપણે જમવાનો ટાઈમ એ થઈ ગયો છે તો તમે બધા હાલો જમવા અને જો અમારા ધારાએ બધો ફટાફટ છે ને જો અમારા ધારાએ બધો ફટાફટ ને લેસન પૂરું કરી નાખ્યું કા ધારા લેસન પૂરું થઈ ગયું ને જો ક્યાં બતાય ધારા જો આવું એટલું લખો. ધારાએ જો આ બધી છે ને લેસન પૂરું કરી નાખ્યું એનું આવીને હા એટલે ધારા છે ને આવીને ફટાફટ લેસન પૂરું કરી નાખ્યો પછી બીજું બધી કામ કરે હા જો હવે છે ને ધારા લેસન પૂરું કરી લીધું પછી હવે જમી લે જમીને આરામ કરીએ પછી ઘડીક રમીએ કા જો તમે પણ નવા હોય અમારા બ્લોગમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો બ્લોગ ગમે તો એક લાઈક કરી દેજો સારી એવી કોમેન્ટ કરી દેજો વિડિયો ગમે તો લાઈક અને શેર કરો સબસ્ક્રાઇબ